જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા। સાબલી ડેમનું પાણી રસ્તા પર ફરી વળ્યું। જોનપુરથી મોડિયાસા જવાનો રસ્તો બંધ થયો। ઘૂંટણસમા પાણીમાં ચાલવા લોકો મજબૂર બન્યા છે। જૂનાગઢમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ વરસ્યો છે। આકાશી આફત જાણે વરસી હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। આ ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે। જોનપુરથી મોડિયાસા જવાનો માર્ગ બંધ થઈ ગયો છે। ઘૂંટણસમા પાણીમાં ચાલવા ગ્રામજનો મજબૂર બન્યા। જળબંબાકારની સ્થિતિથી વાહન વ્યવહાર ખોરવાયો। જૂનાગઢમાં આકાશી આફતથી ધોધમાર જે વરસાદ વરસ્યો છે। તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ ભારે વરસાદે જાણે તારાજી સર્જ્યો હોય તેવા દ્રશ્યો, આ એક્સક્લુસિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। સાબલી ડેમનું પાણી રસ્તા પર ફરી વળ્યું હતું। કેતન ઓઝા વધુ વિગતો સાથે જોડાયેલા છે। કેતન, જૂનાગઢમાં કેવી વરસાદી સ્થિતિ? કે જે રીતે વાત કરવામાં આવે તો જૂનાગઢમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા છે તે પોતાની ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। ખાસ કરીને માંગરોળની પરિસ્થિતિ છે, 40 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં 2 દિવસમાં ખાબકી ચૂક્યો છે અને તમામ જે ગામડા ઘેર પંથકના અને માંગરોળ તાલુકાના ગામડાઓ છે ત્યાં પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે, એમ કહી શકીએ। કારણ કે જે પાણીનું જે કન્ટિન્યુઅસ છે તે અવિરત પ્રવાહ ચાલી રહ્યો છે, તેને કારણે નાના એવા ગામડાઓ છે તેમાં ખાસ કરીને અત્યારે આપ જોઈ શકો છો કે જોનપુરથી મોડિયાસા જવાનો રસ્તો છે ત્યાં પાણી ફરી વળ્યા છે અને રસ્તો બંધ થઈ ગયો છે। અવર જવર કરવા માટેની પણ અત્યારના જે છે તે મનાઈ કરી દેવામાં આવી છે। લોકો પોતાના જીવના જોખમે છે તે અત્યારના જે પસાર થઈ રહ્યા છે રસ્તા ઉપરથી। આપણી સાથે સ્થાનિક લોકો છે તેમની પાસેથી આપણે જાણશું કે જે રીતે અત્યારના પાણી આવ્યું છે, ત્યાંનું પાણી છે શું મુશ્કેલી પડે છે। આ પાણી મેંદરડા ડિસ્ટ્રિક્ટમાં 10 થી 12 ઇંચ વરસાદ થયો પાણી મંથલી મેંદરડા ઉપરવાસમાં 10-12 ઇંચ વરસાદ, સાબલી અને વચવંતી નદી બે નદીના પાણી અમારે અહીંથી આ એક રેડનું નાકું કહેવાય। મારો જોનપુરથી મટડા, મુડિયાસા, બામણાસા, બાલાગામ ત્યાં જોડતો રસ્તો છે। આમાં એક માઇનોર બ્રિજ છે, એ બ્રિજ બનાવવામાં આવે તો આ રસ્તો કાયમીને માટે આ રસ્તાની ઊંચાઈ લઈએ તો કાયમીને માટે ખુલ્લો રહે આ રસ્તો અને ખેતીને તો લાભવાળો જ છે પણ છે અને લાભવાળો મોટો છે વધારે। ખેતીમાં મોટા વરસાદ સારો આખું વર્ષમાં ફેરફાર થઈ ગયો। આ રસ્તો બનાવવા માટે, ઊંચો બનાવવા માટે તમે રજૂઆત કરી છે તંત્રમાં? ક્યારે અનેક વખત રજૂઆત કરેલ છે, આરએનબી વિભાગમાં અનેક વખત રજૂઆત કરે છે કે આ બ્રિજ છે એ ઊંચો લેવામાં આવે તો આ રસ્તો કાયમીને માટે ખુલ્લો રહે, એવી રજૂઆત અનેક વાર કરે છે। શું જવાબ છે? એ લોકો કહે છે કે હજી એને મંજૂરીમાં મૂકેલ છે, હજી કોઈ કાંઈ આજે અમે કોઈ વિધિ કરેલ નથી। આપ ખાસ કરીને જે રસ્તો છે તેને કારણે જે પુલિયા બનાવવા છે તેમાં પાણી આવતું હોય છે। ખાસ કરીને આપ જોઈ શકો તો અત્યારના કે આ 2 કિલોમીટર જે વિસ્તાર છે ત્યાં પાણી ફરી વળ્યા છે અને રસ્તો બંધ થઈ ગયો છે અને દૂર સુધી કોઈ પણ વાહન અવર જવર ન કરવા માટેની તંત્ર દ્વારા મનાઈ ફરમાવી દેવામાં આવે છે। આ જ પરિસ્થિતિના તમામ ગ્રામ્ય પંથકની છે, ખાસ કરીને જૂનાગઢ હોય કે કેશોદ હોય કે માંગરોળ હોય। માંગરોળમાં જે પરિસ્થિતિ ખૂબ જ વણસી રહી છે અને પાણી જે છે તે ઓસરી રહ્યા છે, પરંતુ ગામડાઓમાં જે અત્યારના પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે। જી કિન્નરી।